નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ચેનલ પરના મિત્રો, આજે સાંજે હું તમને બધું કહીશ। તમારા જીવનકાળમાં 3:30 પછી એક તમને એવા સારા સમાચાર સાથે ફોન આવશે કે તમે તે સાંભળીને પાગલ થઈ જશો। તમે જશો, હા મિત્રો, આવો ફોન આવવાનો છે। આ સાંભળતાની સાથે જ તમે એક પગે નાચવા લાગો છો। તમે જશો કારણ કે મિત્રો, તમે જે સમાચાર સાંભળશો તે કોઈ સામાન્ય સમાચાર નહીં હોય જે તમારા સુધી પહોંચશે। તે તમારા માટે જીવન બદલી નાખશે મિત્રો। હવે 100 વર્ષ પછીનો સમય આવી ગયો છે। આ પ્રકારના ગ્રહ અને ગોચર બન્યા પછી મંગળની સ્થિતિ પહેલાથી જ 4 થઈ ગઈ છે। ગ્રહ સાથે પ્રભાવશાળી જોડાણ બનાવે છે અને મંગળ ગ્રહનો સીધો સંબંધ મહાબલી સંકટ સાથે છે। હનુમાનજી દ્વારા અને આ ગ્રહોના સહયોગમાં મુક્તિ દરેક રાશિ આવવાની નથી, પણ મિત્રો તમારી રાશિ આ ગ્રહ સાથે સહયોગમાં છે। હવે તે આવી ગયું છે। તમારું નસીબ અને નસીબ બંને હવે આ ઘટના તમારા જીવનમાં ચમકશે। તે કોઈ પણ સંજોગોમાં થશે અને આ ઘટના કેમ બનશે અમે તમને આ પાછળનું રહસ્ય પણ જણાવી રહ્યા છીએ। આજના વિડિયોમાં અમે તમને શું કહેવા જઈ રહ્યા છીએ, તમારા જીવનમાં શું થઈ રહ્યું છે અને કોણ છે સારા સમાચાર, હવે બધું મળી જશે। વિડિયોમાં એક પછી એક વિગતવાર સમજાવવામાં આવશે। તમારે આ તરફ ધ્યાન આપવું જોઈએ કારણ કે ગ્રહોનું ગોચર અને ભગવાન ઈચ્છે છે કે તમારા જીવનમાં હમણાં કંઈક હોય। તમારી સમસ્યાઓ પાછળ છોડી દો અને પીડાનો સામનો કરો, તેને પાછળ છોડી દો અને ખુશી તરફ આગળ વધો। પણ જો તમે તેમને નકારી કાઢો છો તો તે તમારી ભૂલ હશે, એ તમારી ફરજ છે। આજના વિડિયોમાં અમે તમને જે વાત કહેવા જઈ રહ્યા છીએ તે જીવનમાં એકવાર તો વાપરો। વિડિયો ધ્યાનથી અંત સુધી જુઓ, તમને ખ્યાલ આવશે। જો તમે કામ કરશો તો ભગવાન ચોક્કસ કરશે। જો તમે બધાના જીવનમાં ખુશીઓ લાવો છો, તમને દરેક સારા સમાચાર વિશે ખબર પડશે। વિગતો માટે વિડિયો અંત સુધી જુઓ। વિડિયો શરૂ કરતા પહેલા, બધી માતાઓ મહાબલી હનુમાનજી રાણીના સાચા ભક્ત છે। સાચા ભક્તો જ આ વિડિયો સૌથી પહેલા જોશે। કૃપા કરીને કેટલીક સુંદર પંક્તિઓ શેર કરો અને મને નીચે તમારો પ્રતિભાવ આપો। કોમેન્ટ બોક્સમાં જય હનુમાન, જય શ્રી રામ। કૃપા કરીને 3 વાર જય માતા દી લખો જેથી માતા રાણી મહાબલી હનુમાનજી અને ભગવાન શ્રી રામજીના સીધા આશીર્વાદ અને પ્રેમ આપ સૌને, તમારા આખા પરિવારને મળશે। મેં પહેલેથી જ કહ્યું છે કે તમારા ભાગ્યમાં ખુશી તે ચોક્કસ છે અને હવે તમે તમારી પોતાની આંખોથી જોઈ શકો છો। તમે આ સત્ય સ્વર્ગમાં જોઈ શકો છો। દરવાજા ખુલી ગયા છે અને હવે ખુશી 10મી એક્સ્ટ્રીમલી ઉજવવાનો સમય આવી ગયો છે। આશ્ચર્યજનક અને આઘાતજનક સારા સમાચાર તમારા જીવનમાં આવવાનું છે। જો આગાહી ખોટી સાબિત થાય તો જો એમ હોય તો હું મારા બાકીના જીવન માટે તમારી સેવા કરીશ। દરરોજ એક ખાસ શક્તિ તમારા ઘરમાં આવે છે। તે ક્યારે આવે છે અને શા માટે આવે છે જ્યારે તે જો તમે રહસ્ય જાણશો તો તમને આશ્ચર્ય થશે। તેથી જ આજે કોઈપણ સંજોગોમાં આ વિડિયોને અવગણો। આ સમય અનુભવ હોવાથી આવું ન કરો, તે તમારા જીવનમાં થઈ રહ્યું છે। તે તમને ખરેખર આઘાત આપી શકે છે। તમને કદાચ ખ્યાલ નહીં હોય, પણ દરરોજ રાત્રે તમારા ઘરની આસપાસ એક ખાસ શક્તિ છે અને તે તમારી આસપાસ ફરે છે, પણ હવે તે તમારાથી અસ્પૃશ્ય છે। તમારા મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો હશે કે આ શક્તિ કોણ છે, તે આપણા ઘરે કેમ આવે છે અને આપણે તેને કેમ અનુભવી શકતા નથી। આજના વિડિયોમાં પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે। જઈશ તો અંત સુધી રોકાઈશ અને જો તમે માતા રાણીના સાચા ભક્ત છો તો કૃપા કરીને તરત જ લાઇક અને કોમેન્ટ બોક્સ આપો। હું સાચા હૃદયથી માતા રાણીને 5 વાર પ્રાર્થના કરું છું। કૃપા કરીને તમારા સૂત્રો લખો। હવે ચાલો શોધી કાઢીએ આ શક્તિ ખરેખર કોણ છે અને તેની પાસે કઈ શક્તિ છે।
જ્યારે તમે ખરેખર જોવા આવવાનું રહસ્ય શું છે, તમારા રોજિંદા કામકાજ પૂર્ણ કરીને ઘરે પાછા ફર્યા પછી, રાત્રિભોજન પછી, સૂઈ જાઓ પછી આ રહસ્યમય ઘટના શરૂ થાય છે. દરરોજ રાત્રે તમારા ઘરમાં શાંતિથી એક શક્તિ હોય છે, તે ઘરમાં પ્રવેશ કરે છે અને ચાલે છે, તમારી પાસેથી પસાર થાય છે અને પછી અવાજ વગર આ ઘટના નિયમિતપણે પાછી આવે છે, થાય છે અને તમે ભાગ્યે જ તેની નોંધ લેશો. તમે કદાચ અનુમાન લગાવ્યું હશે, પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ શક્તિ કોઈ નુકસાન કરતી નથી, તેના બદલે તેના આગમનથી તમને મોટા ફાયદા મળશે. તે બીજું કોઈ નહીં પણ ભગવાન શિવ પોતે છે. અદૃશ્ય સ્વરૂપમાં દેખાતા દિવ્ય સર્પ દેવતાઓ છે. આ નાગ દેવતા તમારા ઘરનું રક્ષણ કરે છે, તમારા ઘરમાં, અને દરરોજ રાત્રે શાંતિથી રહો. તમે સૂઈ જાઓ કે તરત જ તે જાગી જાય છે અને ઘરે આવે છે. બહાર હોય ત્યારે કોઈ દુષ્ટ શક્તિ તમારા ઘર તરફ આગળ વધે છે તો આ દેવતાઓ ખરેખર તેમને રોકે છે. જેમ જેમ તમે તમારા જીવનમાં આગળ વધો છો, ઘણા લોકો તમારી ઈર્ષા કરે છે. જેમને તમે પાછળ છોડી દો છો, તેઓ જ વિચારો કે તમને કેવી રીતે રોકી શકાય, અને બસ લોકો ઘણીવાર તાંત્રિક વિધિઓનો આશરો લે છે. આવા લોકો તાંત્રિકોની સલાહ લેવાનું શરૂ કરે છે. એકસાથે નકારાત્મક શક્તિઓ તમને અસર કરી શકે છે. તેઓ તમને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે, ઘરના વાતાવરણને પ્રદૂષિત કરવાનો પ્રયાસ કરવો, જેથી તમે નિષ્ફળ જાઓ અને દુઃખી થાઓ જાઓ અને તમારી પ્રગતિ અટકી શકે છે. પણ તે સર્પ દેવતા તમારા ઘરનું રક્ષણ કરે છે, કારણ કે રાત્રિનો સમય દુષ્ટ શક્તિઓનો સમય છે. ની અસરો પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ હશે. તે સમય છે જ્યારે આ ભગવાન સક્રિય હોય છે. તેઓ તમારા ઘરની આસપાસ ફરે છે અને નજર રાખે છે અને બધી નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે. આપણે આ બધું એટલા માટે કરીએ છીએ કે તમારું રક્ષણ કરવા માટે, જેથી કોઈ પણ નકારાત્મક ઉર્જા, જેથી તે તમારા જીવનને અસર ન કરે. ખાતરી રાખો કે ભગવાન હવે તમારી સાથે છે. તમે સમજી ગયા છો કે આ શક્તિ કોણ છે, તે ક્યારે આવે છે અને તમારા માટે શું કરી રહી છે. પરંતુ આ વિડિયોની સૌથી ચોંકાવનારી વાત એ છે કે જે હકીકતો અમે તમને હવે જણાવીશું, તે હજુ પ્રકાશમાં આવવાની બાકી છે. હું તમને જે કહેવાનો છું તે જાણ્યા પછી તમારું દિલ તૂટી જશે. આ રહસ્ય ખૂબ ઊંડાણપૂર્વક ધબકશે અને આ જાણ્યા પછી તમને 440 મળશે. તે ગંભીર છે. તમને વોલ્ટનો આંચકો લાગી શકે છે. આ માહિતી સંપૂર્ણ છે, કોઈક રીતે તમારા જીવન સાથે જોડાયેલ છે. તેથી આ વિડિયોને વચ્ચે છોડી દેવી એક મોટી ભૂલ હશે. અત્યાર સુધીમાં તમે જાણતા હશો કે તમારા ઘરમાં કંઈક શક્તિ છે. મારા શરીરમાં કોણ શક્તિ આવે છે અને તે મારા શરીરમાં કેમ આવે છે? પણ હવે તમે જે જાણવાના છો તે તમારું છે. આ ભગવાન તમારા વિચારો પણ બદલી નાખશે. તે ઘરે કેમ આવે છે અને ક્યારે આવે છે તેના સંકેતો તો તમને પહેલેથી જ સમજાઈ ગયું છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે જે તમે કદાચ હજુ સુધી જાણતા નથી, તે એ છે કે તમે કઈ ભૂલ ક્યારે ભૂલતા નથી. હા મિત્રો, કારણ કે જો તમે અજાણતા કે જાણી જોઈને તમે આવી ભૂલ કરો છો, જો એમ હોય તો આ તમારા પતનનું કારણ હોઈ શકે છે. આ બાબતને અવગણશો નહીં તો તમારે પરિણામ ભોગવવું પડશે. આવું જ બન્યું હશે. તેથી જ આ વિડિયો આપણે તેને અંત સુધી જોવું જોઈએ. આ આપણો સૌથી મોટો ડર છે. શક્ય છે કે તમે આ વિડિયો અધૂરી છોડી દો. જોવાનું બંધ ન કરો, કારણ કે જો તમારી પાસે હોય તો જો તમે વિડિયોને અધવચ્ચે છોડી દો છો તો તમે તે વિડિયોઝને સાચવી શકો છો. અજાણતા થયેલી ગંભીર ભૂલોને સમજી શકશે નહીં. જો કરવામાં આવે તો નુકસાનકારક સાબિત થઈ શકે છે. ભગવાન પણ નારાજ છે તો તમારે આ સહન કરવું પડી શકે છે. તેને ગંભીરતાથી લેવું મહત્વપૂર્ણ છે, કારણ કે આપણે બધા તમને આ તમારા ભલા માટે કહી રહ્યા છે. જો તમે એકવાર તમે આ બાબતો સમજી લો, પછી તમે તમારા બાકીના જીવન માટે સફળ થશો.
તમે આ ભૂલી શકશો નહીં અને જેમ કહ્યું તેમ અધૂરું જ્ઞાન ઝેર જેવું છે જ્યારે પણ તેનો ઉપયોગ થાય છે નુકસાન ફક્ત આપણને જ થાય છે જ્યારે જો તમે કોઈ માહિતી અપનાવો છો તો પહેલા તેને સંપૂર્ણપણે સમજો અને પછી તેનો ઉપયોગ કરો હા તમારે સમજવું જોઈએ કે આપણે બધા અમે દરેક પાસામાં દિવસરાત સખત મહેનત કરીએ છીએ તમારા જીવનની બાબતોનું ઊંડાણપૂર્વક પરીક્ષણ કરો નાનામાં નાની ખામી પણ શોધી કાઢવામાં આવે છે જેથી તમે તેને જાણી શકો અને તેને સુધારી શકો આ ઉદ્દેશ્ય સાથે આપણે આપણા જીવનમાં પરિવર્તન લાવી શકીએ છીએ અમે તમારા વિશે જે માહિતી એકત્રિત કરીએ છીએ વિડિયો દ્વારા તમારા સુધી પહોંચી રહ્યા છીએ અને જો તમે અમારો વિડિયો જોવાનું છોડી દો છો જો તમે તે આપો છો અથવા ચૂકી જાઓ છો તો તે ભૂલ છે તે તમારું હશે આપણું નહીં હા મિત્રો આપણે કરીશું હું એક બીજી મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું અમારા દરેક વિડિયોમાં કંઈક સારું છે કંઈક તો થવાનું જ છે કે તમે આખો વિડિયો જોશો તો કંઈક શીખવા મળશે જો તમે તેને અંત સુધી જોશો તો મારો વિશ્વાસ કરો કે તમે જોશો જીવનની ઘણી નબળાઈઓ દૂર કરી શકે છે જો તમે અમારી ચેનલમાં તમારો પરિચય કરાવ્યો હોય તો જો તમે હજુ સુધી તે ઉમેર્યું નથી તો તરત જ કરો સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાઓ આગળ વધો તમને કોઈ પૈસા ખર્ચ થશે નહીં તેમાં ઘણો વધુ સમય લાગશે પણ તેના બદલે તમને મૂલ્યવાન જ્ઞાન મળશે અને આને લગતી નબળાઈઓ જાણી શકાશે જે હજુ સુધી ઉકેલાઈ નથી તમે તે વ્યક્તિને ઓળખી શક્યા નથી કોઈની નિષ્ફળતાનું કારણ અને કોઈની સફળતાનું કારણ ઘણીવાર તેની અંદર કોઈ ખામી છુપાયેલી હોય છે જો તમે તે ખામીઓને ઓળખી શકો છો અને તેને દૂર કરી શકો છો તો તમને સફળ થતા કોઈ રોકી શકશે નહીં તો શું તમે કૃપા કરીને અમારી ચેનલ હમણાં જ બંધ કરી શકો છો સબસ્ક્રાઇબ કરો અને સૂચનાઓ મેળવો ખાતરી કરો કે બેલને ઓલ પર સેટ કરો જેથી દરેક જ્યારે પણ આપણને કોઈ નવું જ્ઞાન મળે ત્યારે સંપૂર્ણ વિડિયો તેને એવી રીતે મૂકો કે તમને તે સમયસર મળે અને તમે તમારા ભવિષ્ય વિશે જાણી શકો છો મિત્રો અમે તમને આનાથી વધુ કંઈ કહેવા માંગતા નથી તમે કહી શકો છો કે બાકીનો નિર્ણય તમારો છે જો તમે ચેનલમાં જોડાઓ છો તો તમને પણ તેનો ફાયદો થશે અને આપણી મહેનત સાર્થક થશે આ એક એવું પગલું છે જે બંનેને લાભ આપે છે પણ જો તમે એમ ન કરો તો કોઈ વાંધો નથી ના પણ ઓછામાં ઓછું વિડિયો અધૂરો ન બનાવો હવે છોડી દો અમને જણાવો કે આ કયા છે આ સમયે તમે ભૂલો કરી રહ્યા છો જુઓ હું એવું કંઈ કરવા માંગતો નથી જે તમારી સાથે થાય અત્યારે જે ચાલી રહ્યું છે તે સામાન્ય વાત નથી આ એક ઊંડી અને ગંભીર પરિસ્થિતિ છે કે તમે આ તમારા જીવન પર મોટી અસર કરી શકે છે આ ઘટના તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે પરંતુ આ સમય દરમિયાન તમારે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે ધ્યાનમાં રાખવાની સૌથી મહત્વની વાત એ છે કે આનો અર્થ એ કે તમારા ઘરમાં ક્યાંય પણ કરોળિયો છે જો તમારા ઘરમાં કોઈ જાળું ન હોય તો જો કરોળિયાના જાળા કે ગંદકી મળી આવે તો તેઓ આ સ્થળ નકારાત્મક ઉર્જાઓ માટે આશ્રયસ્થાન બની જાય છે તેઓ ખરેખર આ રીતે કરોળિયાના જાળામાં જાય છે એવી ઉર્જા છે જે નકારાત્મકતાને આકર્ષે છે તે કરે છે અને જો તે તમારા ઘરમાં હોય તો તે ખરાબ છે દળોને સ્થાયી થવાની તક મળે છે અને એકવાર ખરાબ શક્તિઓ ઘરમાં પ્રવેશ કરે છે જો તેઓ અંદર જાય તો તેમને કાઢવા વધુ મુશ્કેલ બની જાય છે તો કરોળિયાનું જાળું તમારું ઘર બની જાય છે સમય સમય પર તેને મારામાં ક્યારે એકઠું ન થવા દો બીજી ભૂલ જે તમારે ન કરવી જોઈએ તે સાફ કરતા રહો જો તમને ક્યાંય સાપ દેખાય તો તમારે આ કરવું જોઈએ તો તેને મારવાનો પ્રયાસ પણ ના કરો કારણ કે જો તમે સાપને મારી નાખો અથવા મારશો તો આ તમારી સૌથી મોટી ભૂલ બની શકે છે આ ભગવાન તમારા પર ગુસ્સે થઈ શકે છે અને તેના પરિણામે તમને ગંભીર દંડનો સામનો કરવો પડી શકે છે તો હવે આ ધ્યાનમાં રાખો આગળની વાત બધું તમારા કહેવા પ્રમાણે થશે
જો તમારી વાણીમાં મીઠાશ હશે તો લોકો તેઓ આપમેળે તમારા તરફ આકર્ષિત થશે. તેથી તમારું ઘર રાખો. ક્યારે પણ તણાવ વધવા ન દો. ઘરમાં ઝઘડો થાય તો મોટેથી બૂમ પાડો. જો કોઈ દલીલ અથવા અપમાનજનક ટિપ્પણીઓ હોય, આ શક્તિ તમારા પર ગુસ્સે પણ થઈ શકે છે. શક્ય હોય ત્યાં સુધી ઘરમાં ખુશી હોવી જોઈએ. ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવો. આ માટે ઝઘડા અને કોઈપણ બધા સાથે કઠોર શબ્દો ન બોલો. સાથે મધુર સ્વરમાં વાતચીત કરવી જોઈએ, કારણ કે આ તમારા માટે ફાયદાકારક રહેશે. નહીંતર એવા નુકસાન થઈ શકે છે જેની ભરપાઈ ન થઈ શકે. તમને તક પણ નહીં મળે. હા મિત્રો, એવું નુકસાન કે તમે ઈચ્છો તો પણ તેને સુધારી શકતા નથી અને તમારા જીવનમાં અંધકારમય વળાંક આવશે. આ વિડીયોમાં અમે તમારા સુધી પહોંચી શકીએ છીએ. જો તમે અનિચ્છનીય પણ મહત્વપૂર્ણ વાતો કહી હોય, તમે આ વિડીયોનો કેટલોક ભાગ ચૂકી ગયા છો. જો હા, તો તમે તે બરાબર નથી કર્યું, કારણ કે તે અધૂરું છે. તમે માહિતીમાંથી આખો સંદેશ સમજી શકતા નથી. હવે અમને જણાવો કે આ સમયે તમારા જ્યોતિષીય રાશિ અને વર્તમાન ગ્રહ શું છે. તમારા માટે પરિસ્થિતિ કેવી રહેશે? તેટલું સારું. તમારી ક્રિયાઓ વધુ તમારી છે. નસીબ ચમકે છે. પણ એક બીજી વાત છે, તમારે આવા વ્યક્તિને તમારો બનાવવો પડશે. તમારે તેને તમારા જીવનમાંથી સંપૂર્ણપણે દૂર કરવું પડશે. તો જ તમે સક્ષમ હશો. અમે તમને ભાગ્યમાં સુખ તરફ લઈ જઈ શકીશું. આજના ખાસ વિડીયોમાં તે વ્યક્તિ, તે હોશિયાર વ્યક્તિ તમને તમારી ઓળખ સાથે જોડાયેલી વાતો કહેશે. જે વ્યક્તિ તમારા જીવનમાં નકારાત્મકતા લાવે છે, જે વ્યક્તિ તેને પોતાની સાથે લાવ્યો છે, તેની માહિતી હું તમને આપીશ. ખાસ રાત્રે કયા પગલાં લેવા જોઈએ જેથી એ વ્યક્તિ તમારા જીવનમાં પાછી આવી ગઈ છે. પ્રવેશ ન કરી શકવા અંગે પણ સ્પષ્ટ છે. તમને તમારા જીવનને લગતી બધી સૂચનાઓ મળશે. આજે તમારી બધી સમસ્યાઓ અને પ્રશ્નોના જવાબો. જો તમે આ વિડિયો પૂરો જોશો તો તમને તે સમજાશે. આપણે તેને પૂરા વિશ્વાસ સાથે જોઈશું. હું એમ પણ કહી શકું છું કે આજે જે માહિતી તમારા સુધી પહોંચી છે તે 100% સચોટ હશે. જ્યારે તમે તે વ્યક્તિનું નામ સાંભળશો ત્યારે તમારા પગ નીચે આવી જશે. તમે જે જમીન પર આશાઓ અને આકાંક્ષાઓ મૂકી હતી તે જમીન બદલાઈ જશે. જે વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો તે તૂટવાનો છે. કારણ કે વિશ્વાસ એક ખૂબ જ નાજુક સંબંધ છે અને એકવાર તે તૂટે, ભગવાન શ્રી કૃષ્ણ ફરી જોડાતા નથી. એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો આપણા જીવનમાં છે, જે લોકો દુશ્મનની ભૂમિકા ભજવે છે, તેઓ આપણને દુઃખ આપે છે. જે આપણી ખુશીમાંથી આપવા માંગે છે, એવા લોકોથી દૂર રહો જે તમને હેરાન કરે છે. જો કોઈ પાસે હોય તો તે લેવું શ્રેષ્ઠ છે. જો તેણે તમને એકવાર છેતર્યા હોય તો તેને માફ કરી દો. કરો, પણ ફરીથી તેના પર વિશ્વાસ કરો. જો આ મોટી મૂર્ખતા છે તો મિત્રો આ વિડિયો જુઓ. અંત સુધી જોવું જ જોઈએ. અને જેઓ હનુમાનજી અને ભગવાન શ્રી રામજીની સાચી પૂજા, જે લોકો ભક્તો છે, કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ બોલો. તમારે જય હનુમાન લખવું જ પડશે. આ તમને મદદ કરશે. બધી મુશ્કેલીઓનો અંત આવશે અને શ્રી રામ અને પવન આપ સૌને પુત્ર હનુમાનના આશીર્વાદ. હવે ચાલો તે ઊંડાણ વિશે વાત કરીએ. આજકાલ તમારા જીવનમાં શું દેખાય છે? દિવસો અને વર્ષો સુધી તમને દગો આપી રહ્યો છું. જે લોકોને તમે એક સમયે પોતાના માનતા હતા, જેમને તમે તમારી સૌથી નજીક માનતા હતા, મેં મારી ખુશીનું બલિદાન પણ આપી દીધું હતું, હવે તે તમારી છે. હવે એ જ લોકો સૌથી મોટા વિરોધીઓ બની ગયા છે. હું તારી ખુશી જોવા પણ માંગતો નથી. કોઈએ તેમની પ્રગતિથી તેમને ખૂબ પરેશાન કરવાનું શરૂ કર્યું છે. એવું કહેવાય છે કે લોકો જૂઠું બોલે છે કે આપણે બધા માટીના બનેલા છીએ. મેં આવા ઘણા લોકોને જોયા છે, જે પથ્થર જેવા કઠણ છે. હા મિત્રો, અને આજે તમારા જીવનમાં પણ આવી જ પરિસ્થિતિઓ આવી શકે છે. હવે દરેક નિર્ણય તમારી સામે આવી રહ્યો છે.
તમારે તે સમજવું પડશે કારણ કે હવે દરેક પગલે તમારી કસોટી એ ભૂલો સુધારવાની છે. તમે જે કરી લીધું છે તેનું પુનરાવર્તન કરવાનું ટાળો. કોઈની મીઠી વાતોથી પ્રભાવિત થવા જેવું છે. હવે કોઈનું નકલી સ્મિત અને નકલી ભલાઈ પણ તમારી સામે ઘણા લોકો પર વિશ્વાસ ન કરો. તમે દયાનો માસ્ક પહેરીને આવો છો. પ્રશંસા કરો પણ તેમના કામની સાથે જ તેઓ તમને પાછળ છોડી દે છે. હવે સમય આવી ગયો છે કે તમે તમારો નિર્ણય લો. તમારી સંભાળ રાખો, બીજા કોઈ પર નિર્ભર ન રહો. શું હું જે કહી રહ્યો છું તે તમારા માટે સુસંગત છે? જીવનમાં એવું થતું હોય તેવું લાગતું નથી. વિચારો કે તમે કેટલી વાર કોઈના મીઠા શબ્દોનો શિકાર બન્યા છો. જાળમાં ફસાઈ ગયા અને પછી તેઓ તમારી પીઠ પાછળ કરે છે. મેં તેને હુમલો કરતા જોયો. તેથી જ આજે અમે તમને જણાવી રહ્યા છીએ. હવે લોકોને સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી રહી છે. હું તમને વિવિધ સલાહ આપીશ. તમે મને મૂંઝવણમાં મૂકશો પણ તમારે એ જ કરવું જોઈએ જે તમારું હૃદય અને મન તમને કહે. વિવેક કહે છે કે તમારા મનને મૂંઝવણમાં ન આવવા દો. તમે બીજાઓની સલાહ પર ઘણી વાર તે આપ્યું છે. તમે ખોટા નિર્ણયો લીધા છે. હવે તમારી જાતની સંભાળ લેવાનો સમય છે. હવે તમારા પર નિર્ભર છે કે તમે વિશ્વાસ કરો છો કે તમારી દુકાન છે કે તમારું જીવન. બીજા કોઈના કહેવાથી નહીં પણ જો તમને તમારા પર વિશ્વાસ હોય તો તમારા વિવેક બુદ્ધિથી કાર્ય કરો. તમારા કાર્યો અને તમારા ભગવાન પર સખત મહેનત કરો અને ખાસ કરીને ભગવાન શનિદેવ પર શ્રદ્ધા રાખો કારણ કે તે કાર્યોનું પરિણામ છે. એવા દેવતાઓ છે જે તમારી ઈચ્છા મુજબ પરિણામ આપે છે. જો તમે સાચા હૃદયથી પ્રયાસ કર્યો હોય તો શનિદેવ હું ચોક્કસ તમને સફળતાના આશીર્વાદ આપીશ. અને યાદ રાખીશ કે વારંવાર રંગ બદલતી વ્યક્તિ ગમે તે સમય હોય ક્યારે કોઈનો ન હોઈ શકે કે પછી કોઈ એકલો બેસીને રડતો વ્યક્તિ છે. શરીરમાં મૃત્યુ કરતાં ઓછું દુઃખ નથી. જ્યાં પ્રશ્ન તમારો છે અને તમે એકલા રહી ગયા છો જ્યારે તમે ત્યાં જાઓ છો ત્યારે તમારામાં થોડો વિશ્વાસ રાખો. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમે જે પણ તેને પોતાના હૃદયમાંથી દૂર કરવાનું દુઃખ થાય છે શક્ય તેટલું ફેંકી દેવું વધુ સારું છે. ઘણીવાર પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરો. એવું બને છે કે તમે બીજાઓને ખુશ રાખવાનો પ્રયાસ કરો છો. આ પ્રક્રિયામાં હું મારી જાતને અવગણું છું અને અંતે એ જ લોકો તમને અંદરથી તોડી નાખે છે. તેઓ ખૂબ ઊંડો ઘા આપે છે અને પછી ચાલ્યા જાય છે. અમે ફક્ત એટલું જ કહેવા માંગીએ છીએ કે આ આજના ગ્રહોની સ્થિતિ અને ગોચરનો વિડિયો અમારી ટીમ દ્વારા કરવામાં આવેલા ઊંડાણપૂર્વકના અભ્યાસ પર આધારિત અને તે તમારા માટે તૈયાર છે. ખૂબ જ મહત્વપૂર્ણ અને ચોક્કસ છે. તેથી હું તમને વિનંતી કરું છું કે તમે તેને અંત સુધી પૂર્ણ કરો. જુઓ, હું તમને પૂરા વિશ્વાસ સાથે કહું છું શું આજે સાંજે 5:25 વાગ્યે તમારા જીવનમાં 100% પરિવર્તન તમને તે જોવા મળશે પરંતુ આ માટે તમારે થોડી રકમ ચૂકવવી પડશે. બાબતો પર ખાસ ધ્યાન આપો. આ વિડિયોમાં આપણે જે જરૂરી બાબતો આવરીશું તે હું તમને કહીશ પણ સૌપ્રથમ જે કંઈ પણ પ્રેક્ષકો બાબા ભોલેનાથના સાચા ભક્ત છે અને તેઓ માતા પાર્વતીની ભક્તિભાવથી પૂજા કરે છે કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ કરો. મારી પાસે ચોક્કસપણે જય ભોલેનાથ અને જય મા પાર્વતી છે લખો અને તમને તરત જ બાબાના આશીર્વાદ મળશે. જો એવું થાય તો અમને જણાવો કે આજે સાંજે શું થયું. 5:25 વાગ્યે તમારા જીવનમાં કેટલો મોટો ફેરફાર. તમારે જાણવું જોઈએ કે કેતુ ગ્રહ આવી રહ્યો છે. આ સમય તમારા માટે અને કોઈપણ માટે અનુકૂળ છે. કેતુ ગ્રહ તેમના જીવનને આશીર્વાદ આપે છે. હા મિત્રો, આજે એક જબરદસ્ત પરિવર્તન આવ્યું છે. સાંજ કેતુ ગ્રહ 5:25 વાગ્યે તમારી રાશિમાં પ્રવેશ કરશે. અને જ્યાં સુધી આ ગ્રહ તમારો છે તે રાશિચક્રમાં હાજર રહેશે ત્યાં સુધી તે તમારા પર નિર્ભર રહેશે. કોઈ પણ કટોકટી તેને અસર કરી શકતી નથી.
મને ખાતરી છે કે હું તમને એ પણ કહીશ કે કેતુ તે આગામી 24 કલાક સુધી તમારી રાશિમાં રહેશે. તેથી આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે. એટલા માટે તે આગામી 24 કલાકમાં થઈ શકે છે. તમે બધા કાર્યો પૂર્ણ કરો છો જે તમે આ ખૂબ જ મહત્વપૂર્ણ અને જરૂરી સમય છે તમારા માટે એક સુવર્ણ તક લઈને આવ્યું છે. કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તો હવે હું તમને વિગતવાર જણાવીશ હું ખાસ કરીને શું છે તેનું ધ્યાન રાખી રહ્યો છું. આજે શું લેવું અને શું ટાળવું. સાંજ 5:25 વાગ્યા સુધી કોઈની સાથે કોઈપણ પ્રકારની દલીલ અથવા જો તમે આ કરો છો તો લડાઈ ટાળો. તે તમારા માટે પણ ગંભીર મુશ્કેલી ઊભી કરી શકે છે. જો તમે ગુસ્સાવાળા સ્વભાવના છો તો તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, નહીંતર તમારા વિડીયોમાં બધા પ્રયાસો નિષ્ફળ થઈ શકે છે. ભવિષ્યમાં પણ તમને વધુ મહત્વપૂર્ણ માહિતી મળશે. હવે આપણે આજે વિગતવાર ચર્ચા કરીશું કે તમારા માટે દિવસ કેવો રહેશે. ચમત્કારો શક્ય છે અને શું બદલાય છે. આજે દિવસની બધી બાબતો તમારી સામે આવશે. અમે તમને મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે પણ જણાવીશું. તો કૃપા કરીને વિડિયો અંત સુધી જુઓ. ધ્યાનથી જોતા રહો. હવે વધી રહી છે જન્માક્ષરનો અને આજે તમારા માટે આત્મવિશ્વાસનો દિવસ છે. તમારી આવકમાં પણ સુધારો થશે. તમને તે જોવા મળશે અને તમે તમારા મનપસંદને જોઈ શકશો. તમે વસ્તુઓ ખરીદવા પર મુક્તપણે ખર્ચ કરી શકો છો. પરિવારના સભ્યોની જરૂરિયાતો પૂર્ણ થાય છે. વ્યવસાયના ક્ષેત્રમાં તમારું ધ્યાન રાખશે. વધુ મહેનતની જરૂર પડશે અને આયોજનની પણ જરૂર પડશે. પ્રેમ જીવન જીવવા માટે ખાસ ધ્યાન આપવું પડશે. આ રોગ ધરાવતા લોકો તેમના મિત્ર અથવા કોઈ વડીલ વ્યક્તિના કહેવાથી મુશ્કેલીમાં મુકાય છે. તમે નવી રોકાણ યોજના બનાવી શકો છો. તમને કામ શરૂ કરવાની તક પણ મળી શકે છે. આર્થિક રીતે પણ આજનો દિવસ તમારા માટે સારો છે. જો તમે તમારા અંગત જીવન પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તે શુભ રહેશે. જો તમે તમારામાં સુમેળ જાળવી રાખો છો, નહીંતર પરિવાર માટે વધુ ફાયદાકારક રહેશે અથવા બહારના લોકો તમારાથી ગુસ્સે થઈ શકે છે. દિવસની વ્યસ્તતાને કારણે તમે કેટલાક કાર્યો ચૂકી શકો છો. જો તમે કોઈ પહેલાથી અસ્તિત્વમાં રહેલી સ્વાસ્થ્ય સમસ્યા નથી, જો તે ત્યાં હોય તો તેને અવગણશો નહીં તો તે પછીથી થશે. તે એક મોટી બીમારીનું સ્વરૂપ લઈ શકે છે. આ દિવસ તમારી આવકમાં વધારો સૂચવી શકે છે. કામ પર તમે હતા. તમારે તમારા કામ પર પણ નજર રાખવી પડશે. ગૌણ અધિકારીઓના કામ પર ધ્યાન આપ્યું નહીં પછી કોઈ ભૂલ થઈ શકે છે જે તમને નુકસાન પહોંચાડશે. વિદ્યાર્થીઓએ સહન કરવું પડી શકે છે. માનસિક અને શૈક્ષણિક તણાવમાંથી રાહત મળશે. તમારી માતા સાથે કોઈ બાબતે મતભેદ છે. કોઈ અણધાર્યું અથવા તમને નિરાશાજનક સમાચાર મળી શકે છે. છતાં આજે તમારા આરામનો દિવસ છે. તમારા વ્યવસાય માટે આજનો દિવસ વૃદ્ધિનો રહેશે. આ સંબંધિત કેટલીક યોજનાઓને વેગ મળશે. તમે સારો નફો પણ કમાઈ શકશો. કામ અંગે લાંબા સમયથી ચિંતા. આજે જે કંઈ થયું તે કોઈના ધન માટે જઈ શકે છે. પૈસા ઉધાર આપવાનું ટાળો કારણ કે તે પાછા આવી શકે છે. કોઈ પણ પરિવારમાં થવાની શક્યતા ઓછી છે. સભ્યના સ્વાસ્થ્ય અંગે પણ ચિંતા હોઈ શકે છે. જો તમે કોઈપણ કાનૂની બાબતમાં સામેલ છો, અનુભવી વ્યક્તિની સલાહ લીધા પછી જ આગળ વધો. આજે તમારા માટે કંઈક નવું શીખવાની તક છે. લોકોને ગૃહસ્થ જીવન જીવવાનું પ્રદાન કરશે. તમે તમારા બાળકના ભવિષ્ય વિશે ચિંતિત છો કરી શકે છે અને આજે મોટા ભાગનો સમય તેમાં જ પસાર થાય છે. તમે તેને તમારા પરિવારના સભ્યો પર ખર્ચ કરશો. ના સુખ પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. તમે તમારા પરિવારના કોઈ વરિષ્ઠ સભ્ય સાથે અંગે ચર્ચા કરી શકો છો. આજે તમારો પ્રભાવ અને વર્તનમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળી રહી છે. પરિવારના સભ્ય તરફથી લગ્નનો પ્રસ્તાવ સ્વીકૃતિ મળ્યા પછી ઘરમાં ખુશીનો માહોલ હતો. વાતાવરણ બનશે. હવે આજે વાત કરીએ તે કેટલીક મુશ્કેલીઓથી ભરેલું હોઈ શકે છે. અચાનક સ્વાસ્થ્ય બગડવાથી તણાવ થઈ શકે છે.
તમે તમારા જીવનસાથીને એક નાની ભેટ આપી શકો છો. તમે વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી શકો છો. કામ પર અપેક્ષિત કામ ન મળવું કારણ કે માનસિક અશાંતિ ચાલુ રહેશે અને તમારા સ્વભાવ પણ ચીડિયા હોઈ શકે છે, કારણ કે એવું કહેવાય છે કે ભગવાનના દરબારમાં વ્યક્તિ મોડો પહોંચે છે. તે શક્ય છે પણ અન્યાય ક્યારેય નથી થતો. મેં મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તમારા વિરોધીઓએ તમને ઘણું સહન કરાવ્યું છે. વારંવાર પીડા આપવી, ભલે ઘણા લોકોએ તમારું પણ અપમાન કર્યું છે. તમે વારંવાર ખોટા સાબિત થયા છો પણ તમે ક્યારે કોઈની સાથે ગડબડ કરવા માંગતો ન હતો. પ્રભુ, આ હવે તમારું સૌથી મોટું જ્ઞાન છે. ભગવાન રામે તમારી વિનંતી સ્વીકારી છે. તમે તમારા હૃદયથી ભગવાનને કરેલી વિનંતી તે સબમિટ કરવામાં આવ્યું હતું અને હવે સ્વીકારવામાં આવ્યું છે. તમારા જીવનમાં હવે શું પરિવર્તન આવશે? તમારો કોઈ દુશ્મન આને